तो नल से जल योजना मुद्दे राजकारण गरमाયું છે। કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। મારા ઘર પાસે પાણી પહોંચ્યું નથી, સુખરામ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા છે। મારી સ્થિતિ આ હોય તો સામાન્ય માણસની સ્થિતિ શું હશે તે પ્રકારના સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ત્યારે નલ સે જલ યોજના ફેલ છતાં પણ સરકાર બેધ્યાન છે। ધારાસભ્ય જયંતિ રાઠવાએ ખુદ સ્વીકાર્યું છે। હવે તો સરકારે તપાસ કરવી જોઈએ। આ પ્રકારના નિવેદન સુખરામ રાઠવા દ્વારા આપવામાં આવ્યા છે। સાથે જ કહ્યું કે યોજનામાં મટીરિયલ હલકી કક્ષાનું વપરાય છે। તમારા ઘર આગળ ચકલીઓમાં પાણી આવશે એમ કરીને ઠેર ઠેર ઇજાદાર મારફતે ખાડા ખોદાઈને ખાલી પાઇપો નાખીને સ્ટેન્ડ પોસ્ટ મૂક્યા હતા। અમે વખતો વખત સરકારને કહેતા આવ્યા છે કે આ યોજના ફેલ ગયેલી છે, તેમ છતાં આ બેરી અને મૂંગી સરકારે અમારી વાતને ધ્યાનમાં લીધી નહીં। હવે જ્યારે સરકારના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા આ વાતને પોતે સ્વીકારી છે કે અમારા જિલ્લામાં આ યોજના ફેલ ગયેલી છે, ત્યારે આ બાબતની તપાસ સરકારે તળિયાથી નળિયા સુધી કરવાની જરૂર છે। એટલા માટે કે આખું તંત્ર, પાણી પુરવઠા વિભાગો આખું તંત્ર આમાં સંડોવાયેલું એવું દેખાઈ રહ્યું છે। એમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે એ હલકી કક્ષાનું વપરાય છે।